નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે મૂલાધાર ચક્રમાં એટલી બધી તાકાત છે કે તમારું કિસ્મત એ બદલી નાખે છે, તમારું જીવન બદલી નાખે છે. અને જો મૂલાધાર ચક્રને તમે જાણી જાઓ તો આદિ વ્યાધિને ઉપાધિ બધાથી છૂટીને તમારા જીવનમાં આનંદ ભરી દેશે. તો પહેલાં આપણે જોઈશું કે મૂલાધાર ચક્રને મૂલાધાર ચક્ર કેમ કહેવાય છે. એનો મૂળ આધાર જ જીવનનો મૂળ આધાર મૂલાધાર ચક્રમાં જ પડ્યો છે. એટલે જ આપણે એ મૂળ આધાર ઉપરથી એ ચક્રનું નામ મૂલાધાર ચક્ર રાખ્યું છે. તો મૂલાધારનો અર્થ શું થાય છે? મૂલાધાર ચક્ર મનુષ્યના જીવનનો મૂળ આધાર છે. એટલે કે મનુષ્યને કયા પ્રકારનું જીવન જીવવું છે તે મૂલાધાર ચક્રથી જ નક્કી થઈ શકે છે. કારણ કે મૂલાધાર ચક્રના બે છેડા છે, જેનો પહેલો છેડો મૂલાધાર ચક્રમાં પડેલો છે અને તેનો બીજો છેડો પરમાત્માના પ્રદેશમાં એટલે કે સહસ્ત્રાર ચક્રમાં પડેલો છે. તો મનુષ્યની ઉર્જા મૂલાધાર ચક્રથી સંસાર તરફ પણ વહી શકે છે, પરંતુ મનુષ્યની જે ઉર્જા સંસાર તરફ એટલે કે વિષય, વાસના, મોહ, લોભ કે અહંકાર બાજુ જે સંસારના પદાર્થ બાજુ વહી રહી છે, એ જ ઉર્જા કિંમતી હોવા છતાં આપણે એને ફોગટમાં વેડફી નાખીએ છીએ અને મનુષ્ય જન્મરૂપી અણમોલ અવસર પણ ફોગટમાં આપણે ગુમાવી દઈએ છીએ. અને મનુષ્ય જીવન જેને આપણે મુક્તિનું દ્વાર કહીએ છીએ, જે દ્વારથી એક વિરાટ અસ્તિત્વની યાત્રા કરવાની સંભાવના છે, જે દ્વારેથી પોતે પોતાને જાણી શકવાની મહાન શક્તિ છે, જે દ્વારેથી લક્ષ 84ના બંધનમાંથી મુક્ત થવાની આશા છે અને જે દ્વારેથી અનંત જન્મોના અંધકારને હટાવી પ્રકાશના કિરણ તરફ યાત્રા કરી શકાય છે અને જે દ્વારેથી આદિ વ્યાધિ અને ઉપાધિના દુઃખમાંથી છુટકારો મેળવીને અખંડ આનંદ સાગરમાં તરવાની ક્ષમતા ધરાવે છે. અને એ જ મૂલાધારમાં મનુષ્યનું અનંત જન્મનું બીજ તૂટે છે અને એક વિરાટ વૃક્ષનો જન્મ થાય છે. અને એ જ વૃક્ષના મૂળ ભલે મૂલાધારમાં પડ્યા હોય, પરંતુ તે વૃક્ષ પૂરા બ્રહ્માંડમાં ફાલે છે અને તે વૃક્ષને મુક્તિના ફળ, મોક્ષના ફળ અને આનંદના ફળ લાગે છે. અને મનુષ્યના જીવનમાં અખંડ આનંદનું ફૂલ ખીલી ઉઠે છે. તો જેમ એક બીજને વિરાટ વૃક્ષ થવા માટે તેને ફળદ્રુપ ધરતીમાં દબાવવું પડે છે, તે બીજને મરવું પડે છે, કારણ કે બીજ ઉપર પણ બે આવરણ હોય છે. જેનું ઉપરનું આવરણ તેનો સંસારનું આવરણ કહેવાય છે અને અંદરનું જેનું અંકુર છે તે વિરાટ અસ્તિત્વ સુધી પહોંચવાનું આવરણ છે. એટલે જ જ્યારે બીજ ઉપરનું આવરણ તૂટે છે ત્યારે જ અંદરથી અંકુર ફૂટે છે અને એ જ અંકુર ધીરે ધીરે આકાશ તરફ ઉપર ઉઠે છે અને બીજ મટીને એક વિરાટ વૃક્ષનો આકાશમાં લહેરાય છે. પરંતુ જો તે વૃક્ષના મૂળ નબળા હોય અને પૂરેપૂરા ધરતીમાં ન હોય તો વૃક્ષ કોઈ દિવસ આકાશમાં લહેરાઈ શકતું નથી. તો આપણે જોઈએ છે કે જેટલું વૃક્ષ મોટું થાય એટલા મૂળ એના ધરતીમાં અંદર જતા જાય, પણ જે વૃક્ષના મૂળ ધરતીને ચોંટ્યા જ નથી,
જે વૃક્ષના મૂળ ઉપર છે, તો એ વૃક્ષ આકાશ સુધી પહોંચી શકતું નથી. એ ક્યારે ખરી પડે, કયા વાવાઝોડામાં ગળી પડે, ક્યારે પણ એ જમીનદોસ્ત થઈ જાય એનું કંઈ નક્કી જ રહેતું નથી. તો હવે મૂલાધાર ચક્ર એટલે પૃથ્વી તત્વ. અને આપણે જોઈએ છીએ કે આપણે જે પણ બીજ રોપીએ છીએ એ પૃથ્વી તત્વમાં જ બીજ રોપીએ છીએ. તો મૂલાધાર ચક્રમાં જ પૃથ્વી તત્વ પડેલું છે. અને આપણે જે ઉર્જા છે એ ઉર્જાના બીજ મૂલાધાર ચક્રમાં પૃથ્વી તત્વમાં જ રોપવાનો છે. તો મૂલાધાર ચક્રનું પૃથ્વી તત્વ છે. અને જે મનુષ્યનું જીવનરૂપી બીજ મૂલાધારની પૃથ્વીમાં દબાઈ ગયું અને તેના ઉપરનું આવરણ હટી ગયું, તો આપણે જોઈએ છે આપણે કોઈ પણ પ્રકારનું બીજ હોય એના બે આવરણો હોય. એક એના ઉપરનું શરીર, જેને આપણે અહંકાર કહીએ છીએ, અને એના અંદર સૂક્ષ્મ ભાગે એનું અંકુર આવે છે. હવે એ બંને આવરણ થઈ ગયા. ક્યારે પણ જ્યારે ઉપરનું અંકુર તૂટે જ્યારે બીજનું આવરણ હટે તો પછી અંકુર ફૂટે છે. એ સિવાય અંકુર ફૂટતું નથી. પરંતુ અંકુર ફૂટ્યા પછી એ વૃક્ષનો વિકાસ ક્યારે થાય છે કે જ્યારે એના મૂળ ધીરે ધીરે ધરતીમાં પહોંચે છે, એના મૂળ મજબૂત થાય છે. અને જેટલા મૂળ મજબૂત થાય એટલું જ એ ઝાડ આકાશ તરફ ઉઠી શકે છે. પરંતુ જો કોઈ પણ ઝાડના મૂળ જ મજબૂત ન હોય, ધરતી ઉપર જ એના મૂળ હોય, એના મૂળ પાતાળમાં ગયા જ ના હોય, તો પછી એ વિરાટ વૃક્ષ બની શકતું નથી. તો મનુષ્યનું જીવનરૂપી બીજ મૂલાધાર ચક્રની પૃથ્વીમાં દબાય અને તેના ઉપરનું આવરણ હટી ગયું, જેનું ઈગોનું કવચ પણ તૂટી ગયું અને મૂલાધાર ચક્રમાં તેના મૂળ સંપૂર્ણપણે સ્થિર થઈ ગયા, મૂળ મજબૂત થઈ ગયા. એટલે મનુષ્યની ઉર્જા ધીરે ધીરે ઉપર ઉઠતી જાય છે. કેમ કે સંસાર તરફ વહેતી ઉર્જા સૂક્ષ્મણા નાડી મારફતે ઉપર ઉઠે છે, જેના મૂળ મૂલાધારમાં હોય છે. પરંતુ મનુષ્યની ચેતના સાથે ઉર્જા વિરાટ વૃક્ષમાં રૂપાંતર થતી જાય છે. અને એક સમયે તે ઉર્જા મહાઉર્જાનું રૂપ ધારણ કરીને વિરાટનું વૃક્ષ બની જાય છે. ત્યાર પછી તે વિરાટ અસ્તિત્વ એ જ તેનું શરીર થઈ જાય છે. અને ત્યારે જ મૂલાધાર ચક્ર તમારા દરેક પ્રકારના ભયને દૂર કરીને, તમારી દરેક પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિને દૂર કરીને, તમારું દુઃખ ભર્યા કિસ્મતને બદલીને તમારા કિસ્મતને આનંદથી ભરી દેશે. તમારું કિસ્મત પણ બદલી નાખે છે. તો આ હતી મૂલાધાર ચક્રની શક્તિ. પરંતુ હવે આપણે શું કરવું છે? આપણી જે ઉર્જા મૂલાધારથી નીચેની તરફ વહી રહી છે, તો ત્યાં આપણે એક સંકલ્પ શક્તિનું મૂળ વાવવાનું છે. એક મહાદઢ સંકલ્પ શક્તિ કે અહીંયા હું બીજ વાવું છું. તો પહેલાં તો મૂલાધાર ચક્રને ફળદ્રુપ બનાવવાનું છે. એટલે ફળદ્રુપ કેવી રીતે બને? સંકલ્પ શક્તિથી જ ફળદ્રુપ બને કે મારે આટલા સુધી યાત્રા કરવી છે, મારે આટલા સુધી યાત્રા કરવી છે. દઢ સંકલ્પ શક્તિ. અને દઢ સંકલ્પ શક્તિ કરતી આપણી જે ઉર્જાનું બીજ, જે આપણી ઉર્જા મૂલાધારથી નીચે તરફ સંસાર તરફ વહી રહી છે, અને એનો તમે દઢ સંકલ્પ શક્તિ કરીને તમે ઓમના નાદથી કે ધ્યાનથી કે શ્વાસોના ધ્યાનથી તમે એ ધરતીમાં તમારી જો ઉર્જાનું બીજ વાવી દેશો, તો એ જ ઉર્જા ઉપર જે લાગેલું અહંકારનું આવરણ છે એ આવરણ તૂટી જશે. અને એ આવરણ તૂટતો એના અંદરથી એક અંકુર ફૂટશે. જેમ આપણે જોઈએ કે બીજ વાવીએ એટલે એક અંકુર ફૂટે, અને એ અંકુર ધીરે ધીરે પછી આકાશને અડે છે અને આકાશમાં લહેરાય છે. એમ આપણી ઉર્જાનું બીજ રોપવાથી આપણી ઉર્જા ધીરે ધીરે સુરતા સાથે અને સુરતા અનહદ નાદ સાથે મળીને એ આપણી ઉર્જા ધીરે ધીરે સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશ કરે છે. અને સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશ કરતાં એક સમય એવો આવે છે કે આપણી જે ઉર્જા છે, આપણી
ઉર્જા અનંત બ્રહ્માંડોમાં ફેલાઈ જાય છે. એના મૂળ તો મૂલાધારમાં જ રહેવાના છે અને પોષણ મૂલાધારથી જ મળ્યું છે. તો મૂલાધારમાં ભલે એના મૂળ રહ્યા પણ આપણી ઉર્જાનું વિરાટ વૃક્ષ બનશે. અને ત્યારે પછી આપણું જે શરીર છે એ શરીર આ શરીર નહીં રહે. આ શરીર હોવા છતાં આપણું શરીર વિરાટનું સ્વરૂપ બની જશે. એટલે જ કહ્યું છે કે મૂલાધાર ચક્ર તમારું કિસ્મત બદલી શકે છે, પરંતુ જો બદલતા આવડતું હોય તો. અને મૂલાધાર ચક્રમાં આપણે ખાસ વિશે જોઈએ તો જે વસ્તુ ક્યાંય પડી નથી, તમે બહાર લાખ કોશિશ કરો તો પણ તમને એ વસ્તુ ક્યાંય મળવાની નથી. એ જ વસ્તુ મૂલાધાર ચક્રમાં પડી છે. કેમ કે રિદ્ધિ સિદ્ધિ પણ મૂલાધાર ચક્રમાં જ પડેલી છે. અને જેનું મૂલાધાર ચક્ર જેને જાગૃત કરી લીધું, જેને મૂલાધાર ચક્રમાં પોતાની ઉર્જાનું બીજ રોપી દીધું અને જેનું અંકુર ફૂટી ગયું, એ તમે એ માણસ જો વગર પ્રયાસે સુખ શાંતિ અને આનંદથી એ જીવન જીવી રહ્યો હશે. કારણ કે રિદ્ધિ સિદ્ધિનો પાવર એને મળી જશે તો એના જીવનમાં એનું જીવનનું આખું પરિવર્તન કરી નાખે છે. એના જીવનનું આખું કિસ્મત બદલી નાખે છે. અને આમે મૂલાધાર ચક્ર જ્યારે મોટું વટ વૃક્ષ બને છે તો આપણી એ ઉર્જા એક બીજ રૂપી ઉર્જા, એ બીજ મટી જાય છે અને એ વિરાટનું વૃક્ષ બની જાય છે, આનંદનું વૃક્ષ બની જાય છે. અને ત્યાં એને મુક્તિના ફળ લાગે છે, આનંદના ફળ લાગે છે. અને એ આનંદ ખીલેલા ફૂલ જેવો આનંદ હોય છે કે જે ખીલતું જ રહે છે, ખીલતું જ રહે છે, ખીલતું જ રહે છે. એ ફૂલ પછી કરમાતું જ નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.